કેમ છો? તો મજામાં હશો? તો આજે હું લઈને આવી છું કઢી બનાવવાની. કઢી કેમની બનાવે તેના માટે મેં આ છાશ લીધી છે. આ છાશમાં 1 વાટકી ચણાનો લોટ નાખીશું અને મિક્સ કરી લઈશું. મેં લોટ મિક્સ કરી નાખ્યું છે. હવે આમાં મરચું પાવડરને કરીશું. તો 1/2 ટીસ્પૂન મરચું, લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન ટર્મરિક અને હળદર, 1/2 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને સોલ્ટ 1 ટીસ્પૂન. હવે બધું મિક્સ કરી લઈશું. હવે ગેસ ચાલુ કરીશું. ગેસ ઉપર છાશને ઉકળવા મૂકીશું. ગેસ ફાસ્ટ કરી દઈશું. છાશ ઉકળે છે ત્યાં સુધી આના મસાલા કરીશું. તો મેં અહીંયા ખાયણી લઈ લીધી છે. ખાયણીમાં 1 ગાંઠિયો લસણનો નાખીશું, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડા ધાણા ભાજી અને 1/2 ટીસ્પૂન જીરું નાખીશું. હવે આ બધું ખાંડી લઈશું. આપણે હવે આ બધું ખાંડાઈ ગયું છે. તમે જોઈ શકો છો ખાંડી લીધું છે. તો હવે આપણે આ બધું કઢીમાં એડ કરીશું. કઢીમાં આપણે એડ કરી દઈશું. કઢી કરીને હજી હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે આપણે તેલ નાખશું. ફરી બીજું થોડું તેલ નાખશું. હવે તેલને ગરમ થવા દઈશું. હવે તેલમાં રાઈ નાખશું. હિંગ નાખશું. 1/2 ટીસ્પૂન જીરું નાખશું. હવે મીઠી લીમડીના પાન નાખશું. હવે આપણે આ કઢીમાં નાખી
નાખી દઈશું. હવે આ વઘાર કઢીમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો. હવે આને ઉકળવા દઈશું. ગેસ ફાસ્ટ કરીશું. 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો કઢીમાં આપણે મીઠી લીમડીનું પાન નાખશું. અને મેં અહીંયા મરચાં ભૂલી ગઈ હતી એટલે મેં મરચાં બી નાખી દીધા છે. તમને મેં કીધું નહોતું. આવી રહ્યા મરચાં અને લીમડો, મીઠી લીમડીના પાન. હવે ઢાંકીને 10 મિનિટ થવા દઈશું. તો હવે આપણે ચેક કરી લઈશું. કઢી ઉકળીને રેડી છે આપણી બનીને. જોઈ શકો છો કઢી બની ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈશું. તો મારી આ ટેસ્ટી કઢી બનીને રેડી છે. તમે પણ મારી તે કઢી બનાવજો અને ટ્રાય કરજો અને મને કમેન્ટ પેટીમાં ચોક્કસથી જણાવજો કે આ કઢી કેવી બની. આવજો.